વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ફ્લક્સ આધારિત બીજો એક નવો કોન્સેપ્ટ જોવાના છે. હવે જો આવું કંઈક આપ્યું હોય, અહીંયા આ પ્રમાણે આપ્યું હોય કે એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે અને એનાથી કેપિટલ આર જેટલા અંતરે એક સ્મોલ આર ત્રિજ્યાની તકતી મૂકેલી છે. આ રીતે સ્મોલ આર ત્રિજ્યાની તકતી છે. તો આ તકતીમાંથી પસાર થતું ફ્લક્સ સ્મોલ આર ત્રિજ્યાની તકતીમાંથી પસાર થતું ફ્લક્સ આ જે ટોપિક છે જેડબલઈ માટે બહુ અગત્યનો છે. બરોબર. હવે શું કરવું પડે સમજો. તમારે આ તકતીમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું હોય અને વિદ્યુત ભાર અહીંયા મૂકેલો હોય તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું, તો તમે આના વડે ફ્લક્સ ના શોધી શકો, કારણ કે આના માટે તમારે ઘેરાતો વિદ્યુત ભાર લેવો પડે. આ તો વિદ્યુત ભાર આના વડે તો ઘેરાતો જ નથી, આ તો બહાર પડ્યો છે. તો એના માટે તમારે આ રીતનો ઉપયોગ કરવો પડે. હવે એ માટે કરીશું શું સમજો. તો ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. તો તકતી પાસે વિદ્યુત ક્ષેત્ર કોના વડે ઉત્પન્ન થાય? વિદ્યુત ભાર વડે. પછી ડીએસ એટલે નાનો ખંડ. તો જો પહેલું કામ એ કરો, ડીએસ એટલે તકતી પરનો નાનો ખંડ લઈ લો. તકતી હોય ને એટલે એના પર નાનો ખંડ રિંગ જેવો જ લેવાય, કારણ કે નાની નાની રીંગો ભેગી કરો તમે, આ રીતનો રિંગ જેવો ભાગ લઈ લો. આ રીતે રિંગ જેવો આપણે એક નાનો ખંડ લઈ લીધો. નાની રિંગ લો, પછી બીજી આમ તકતી હોય સમજો, તકતીમાં હંમેશા રિંગ જેવો જ ભાગ લેવાય, આમ કે જેનું પરિમાણ આપણે જાણતા હોય, મતલબ એના ક્ષેત્રફળ કે વગેરે આપણે જાણતા હોય. ચલો પહેલી રિંગ, પછી એની નજીક બીજી રિંગ, આમ બધી રીંગો મૂકતા જાઓ. પછી આ ત્રીજી રિંગ, બધી રીંગો ભેગી કરો. અહીં કેન્દ્રથી લઈને અહીંયા સુધી રીંગો ભેગી કરો એટલે આખી તકતી બની જાય. એટલે તકતી પર હંમેશા નાનો ખંડ લેવો હોય તો રિંગ જેવો જ લેવાય. પહેલા આપણે ડેલ્ટા એસ નક્કી કરીએ, પછી નક્કી કરીશું, પછી એના પરથી જવાબ લાવીશું. તો ધ્યાન આપજો. આપણે શું કર્યું, એક નાનો ખંડ લઈ દીધો. હવે આ રિંગમાં, નાનો ખંડ મતલબ રિંગમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું એ શોધવું છે. પહેલા તકતી પર આટલાથી આટલી ત્રિજ્યાને આપણે ધારી લઈએ એક્સ ત્રિજ્યાની અને ડીએક્સ જાડાઈની એક રિંગ ધારી લીધી. બરોબર. તકતી પર આપણે એક્સ ત્રિજ્યાની અને ડીએક્સ જાડાઈની રિંગ ધારી લીધી. તકતી પર એક્સ ત્રિજ્યા રિંગ જેવો સૂક્ષ્મ ખંડ વિચારો. ચલો સૂક્ષ્મ ખંડ વિચારી લીધો. હવે આ રિંગ સાથે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ. તો નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવી રીતે લખાય? નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે ડેલ્ટા ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા. નાના ખંડ સાથે, સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ D5, અથવા તો આ રીતે લખું D5 બરાબર DS કોસ થીટા. ચલો તો નાના ખંડને દર્શાવતું ક્ષેત્રફળ સદિશ ક્યાં દોરાય? તો એને લંબ અને બાર તરફ, એટલે જો આ ક્ષેત્રફળ સદિશ આમ દોર્યો, હું આ dx પછી લખીશ. આ ખંડને, આ રિંગ જેવા ભાગને દર્શાવતો સદિશ એને લંબ અને બાર તરફ, એટલે આ ds થઈ ગયું. હવે વિદ્યુત ક્ષેત્ર કોના વડે ઉત્પન્ન થયું? આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર વડે. કેટલા અંતરે? તો આટલા અંતરે. જો આ જે અંતર હોય ને, આમ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવ્યું. નાના ખંડ વડે ઉત્પન્ન વિદ્યુત ક્ષેત્ર. તો એ આની સાથે કેટલા ખૂણો બનાવે? ધારી લો કે થીટા. તો અહીંયા ખૂણો થીટા, તો આ ખૂણો પણ થીટા જ થાય. આ એક્સ અક્ષ અને આ રેખા વચ્ચેનો ખૂણો થીટા, તો આ એક્સ અક્ષ અને આ રેખા વચ્ચેનો ખૂણો થીટા. એટલે આ ખૂણો આપણે થીટા લખી દીધો. ચલો હવે આ નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ થયું.
હવે કુલ ફ્લક્સ શોધવું હોય આખી તકતી સાથે સંકળાયેલું, તકતી સાથે તકતીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, તકતીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શોધવું હોય તો આનું સંકલન કરવું પડે. ઈ ds cos થીટા. ચલો હવે ધ્યાન આપજો, સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવું પડે. નાની રિંગ અહીંયા લીધી હોય અને છેલ્લે અહીંયા પૂરી થાય, પહેલી રિંગ બીજી રિંગ એ રીતે હમણાં મેં બતાવી હતી. તો 0 થી લઈને r સુધી સંકલન કરવું પડે, 0 થી લઈને સ્મોલ r સુધી, બરોબર. એટલે આપણને ફ્લક્સ મળે. ચલો હવે અહીંયા શું કરીશું ધ્યાન આપજો. 0 થી r, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. આના વડે અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, એટલે આ અંતરને આપણે ગમે તે ધારી લઈએ, એ ધારી લઈએ તો શું લખાય, કે ક્યુ અપન a સ્ક્વેર, બરોબર. પછી ds, સંકલન ds એટલે ક્ષેત્રફળ, ds એટલે નાના ખંડનું ક્ષેત્રફળ. હવે રિંગનું ક્ષેત્રફળ શું લખાય, તો પરિઘ ઇન્ટુ જાડાઈ. આ નાના ખંડની જાડાઈ dx જેટલી હોય. નાના ખંડ x ત્રિજ્યાની રિંગ છે એની જાડાઈ dx જેટલી હોય તો એનો ક્ષેત્રફળ શું લખાય, નાના ખંડનું ક્ષેત્રફળ, તો 2 પાઈ x dx. પરિઘ ઇન્ટુ જાડાઈ એટલે રિંગનું ક્ષેત્રફળ. જો પરિઘ એટલે 2 પાઈ x, x ત્રિજ્યાનો પરિઘ લેવાનો 2 પાઈ x અને જાડાઈ dx એટલે ઇન્ટુ જાડાઈ. પછી cos થીટા બરાબર શું લખાય, cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે r અપન a. તો શું થયું હવે ધ્યાનથી જોજો, ફ્લક્સ ફાઈ બરાબર, આપણે એક કામ કરીએ, આ નીચે અહીંયા KQR, આ 2KQR બાર લઈ લે, 2K સ્મોલ q અને કેપિટલ R, 2KQR અને 0 થી r સ્મોલ r. હવે વધ્યું શું ધ્યાનથી જોજો, 2KQR બાર લઈ લીધા અને પાઈ પણ બાર લઈ લો, 2 પાઈ r KQ, 2 પાઈ r KQ આટલાને બાર લઈ લીધા. હવે વધ્યું શું, તો ઉપર x નીચે a ક્યુબ અને dx, ઉપર x અહીંયા dx અને નીચે a ક્યુબ આટલું વધ્યું, બાકીનું બાર લઈ લીધું કારણ કે આ બધું અચળ છે. એટલે કારણ કે અહીંયાથી રિંગનું જે ત્રિજ્યા આ અંતર છે નહીં બદલાય, બરોબર. પછી કે તો અચળ જ છે, આ વિદ્યુતભાર q નું મૂલ્ય નહીં બદલાય એટલે મતલબ આ અચળાંકો છે એટલે બાર લઈ લીધા. હવે એની જગ્યાએ શું લખાય, જ્યાં a બરાબર, તો આ કર્ણ છે. જો કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે, કર્ણ એ બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, વર્ગના સરવાળા વર્ગમૂળ જેટલો હોય. એટલે કર્ણ બરાબર બે બાજુના r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. હવે a ક્યુબ લખું, અહીંયા હું a ક્યુબ લખું તો અહીંયા ક્યુબ આવી જાય. જો પેલા ફરીથી એકવાર, કર્ણ બરાબર, તો કર્ણ કેટલો હોય, બે બાજુના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલો હોય પાયથાગોરસ પ્રમેય પરથી. હું અહીંયા 3 ઘાત છે તો 3 ઘાત કરું તો અહીંયા પણ 3 ઘાત થઈ જાય, 1/2 into 3 એટલે 3/2. આની જગ્યાએ મૂકી દો તો 2 પાઈ r KQ, 0 થી સ્મોલ r, બરોબર. અને અહીંયા x અપન r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 into dx. અને જો આ પ્રશ્ન છે ને JEE IIT JEE ને પણ પૂછાયેલો છે અને આનું આ સંકલન છે એનો જવાબ તમને આપેલો હોય, તમારે શોધવાની જરૂર ના પડે, બરોબર. શોધવાનો કે તો કઈ 2 મિનિટમાં પ્રશ્ન સોલ્વ ના થાય, એટલે શોધવાનો ના હોય. આનો આન્સર શું આવે, આનું સંકલન યાદ રાખજો 2 પાઈ r KQ. આટલા બાદનું સંકલન પહેલાથી લખીને જ આપ્યું હોય રકમની અંદર, તો આનું સંકલન થાય -1 અપન r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 1/2. આનું સંકલન આટલું આવે અને અહીંયા લખાય, જો અહીંયા લિમિટ 0 થી સ્મોલ r. ચલો હવે તમે અહીંયા ફ્લક્સ ફાઈ બરાબર 2 પાઈ r KQ ધ્યાન આપજો. હવે આને કેવી રીતે લખાશે, હું માઇનસ છે ને એટલે ઊંધી ઘાત મૂકીશ એટલે ઓટોમેટિક પ્લસ થઈ જશે. જો આમાં શું થાય, પેલા r મૂકો એટલે આ -1 અપન x ની જગ્યાએ r મુકાય. જો x ની જગ્યાએ r, કારણ કે આ રિંગ જુદી જુદી લો એમ ત્રિજ્યા બદલાતી જાય, તો x ની જગ્યાએ r લખાય એટલે 1 અપન અહીંયા લખાય r સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર રેઝ ટુ 1/2. પહેલા x ની જગ્યાએ r મૂક્યો અને આગળ માઇનસ હતું જ,
પછી માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જાય એટલે પ્લસ વાળું પદ આગળ લખીએ છીએ. ઊંધું કર્યું મેં, આર વાળી લિમિટ પાછળ લખી, 0 વાળી લિમિટ આગળ લખીએ છીએ. તો 0 x ની જગ્યાએ 0 મૂકો તો r ની બે ઉડી જાય એટલે 1/r. કેમ એવું થઈ? જો પેલા r મૂકો તો માઇનસ વાળું પદ આવે અને 0 મૂકો તો માઇનસ અને માઇનસ પ્લસ થાય. એટલે આ તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું આવશે. આ રીતે શોધી શકાય. જો અહીંયા ધ્યાન આપજો, તમને શું આપેલું હતું? એક સ્મોલ આર ત્રિજ્યાની એક તકતી ક્યુ વિદ્યુતભારથી કેપિટલ આર અંતરે મૂકી હોય તો તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. અને આ સંકલનનો જવાબ આપ્યો હોય કે આનું સંકલન આટલું થાય. હવે તમારે શોધવાનું હોય તો શું કરવું પડે? તો ફ્લક્સનું સૂત્ર ખબર છે. પહેલા એક નાનો ખંડ લઈ લો, ds એટલે નાનો ખંડ. તકતી પર આપણે નાનો રિંગ જેવો એક ખંડ લઈ લીધો. એનું ક્ષેત્રફળ ds એટલે એનું ક્ષેત્રફળ. તો રિંગનું ક્ષેત્રફળ શું લખાય? એનો પરિઘ 2πr ઇન્ટુ જાડાઈ એટલે dx. આ એનું ક્ષેત્રફળ આ રીતે જ લખાય. યાદ રાખવાનું હંમેશા, ના ખબર હોય તો. બરોબર? નાના ખંડનું ક્ષેત્રફળ આવી ગયું. હવે વિદ્યુત ક્ષેત્ર, તો આના વડે વિદ્યુત ક્ષેત્ર ક્યાં ઉત્પન્ન થાય? તો જો આ નાના ખંડ પાસે. તો નાના ખંડ પાસે આપણે ક્ષેત્રફળ સદી, જો ક્ષેત્રફળ તો લખી દીધું પણ કઈ દિશામાં? એને લંબ રૂપે બહાર તરફ. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર વડે આ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ તરફ આવે તો આની સાથે થીટા ખૂણો બનાવે, વત્તા આના વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે kq/a². આ વિદ્યુત ભાર વડે આટલા અંતરે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં કેટલા મૂલ્યનું? kq/a². તો બસ વિદ્યુત ક્ષેત્રની કિંમત મૂકી દો, નાના ખંડનું ક્ષેત્રફળ લખી દો અને cos θ બરાબર પાછળની બાજુ ભાગે કણ એટલે r/a લખી દો. હવે જે કોમન નીકળતું એ કાઢી લો. કોમન કાઢ્યા પછી અહીંયા શું વધ્યું? જો અહીં ઉપર x વધ્યો, નીચે a ક્યુબ વધ્યો અને dx. a ક્યુબ એટલે શું? તો કર્ણ છે એટલે બે બાજુના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલો. પણ ક્યુબ કરવાનો તો અહીંયા ક્યુબ કરવો પડે. આ કિંમત અહીંયા મૂકો. આનું સંકલન રકમમાં આપેલું છે. પહેલા r મૂકો અને પછી 0 મૂકો એટલે આ તમારો જવાબ આવી જાય. તો આ રીતે ધારો કે વિદ્યુતભાર 12 આપ્યો હોય, તકતી નાની તકતી આપી હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ તમે આના પરથી ના શોધી શકો. એના માટે આનો જ ઉપયોગ કરવો પડે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો કે જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આની મદદ મળી રહે.